આપણે વાત કરતા હતા કે સ્લીપ છે ક્યાંથી ક્યાં સુધી વેરી થશે. સ્ટાર્ટિંગમાં 1 હશે અને જેવી મોટર સ્પીડ પકડશે એટલે એની વેલ્યુ 0.03 કે 0.04 ની આજુબાજુ આવે ઊભી રહી. એટલે વાત કરીએ કે ભાઈ ફ્રીક્વન્સી, તો જે ફ્રીક્વન્સી પહેલા પ્રોડ્યુસ થશે સ્ટાર્ટિંગમાં એ કોના જેટલી હશે? સપ્લાય ફ્રીક્વન્સી જેટલી જ હશે. અને આ ફ્રીક્વન્સી કોના લીધે પ્રોડ્યુસ થઈ છે? કઈ સ્પીડના લીધે? તો કે ખાલી ns ના લીધે પ્રોડ્યુસ થઈ છે. આમાં બીજું કોઈ ઇન્વોલ્વમેન્ટ છે નહીં. કઈ કન્ડિશન? સ્ટાર્ટિંગ. બીજી કન્ડિશન કઈ આવે? રનિંગ કન્ડિશન, કે જ્યારે મોટરનું રોટર શું કરી રહ્યું છે? ફરી રહ્યું છે. તો હવે કારણ કે ફ્રીક્વન્સી છે એ ડાયરેક્ટલી કોના પર ડિપેન્ડ કરે છે? સ્પીડ ઉપર જ. આપણા પાવર પ્લાન્ટમાં જે પાવર પ્લાન્ટનું મશીન ફરે છે એ ડિસાઈડ કરે છે કે આપણે 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી ડેવલપ કરીએ છીએ, એટલા માટે આપણે રોટેશન સાથે એને ઇન્ક્લુડ કરીએ છીએ. આ કઈ કન્ડિશન વખતે છે? સ્ટાર્ટિંગ. હવે હું રનિંગ કન્ડિશન વખતે જે ફ્રીક્વન્સી છે એને નામ આપું છું કયું? f ડેશ. કારણ કે બંનેને f નામ આપું તો કન્ફ્યુઝન થાય. f નામ આપ્યું છે સ્ટાર્ટિંગ વખતે, f ડેશ શેના માટે આપ્યું છે? રનિંગ. તો એ વખતે જે ફ્રીક્વન્સી ડેવલપ થશે એ કોના લીધે થશે? એ વખતે સ્પીડ કેટલી હશે? તો કે ns માઇનસ na. શું થયું? na એટલે એક્ચ્યુઅલ સ્પીડ. આ છે તમારી કઈ સ્પીડ છે? સિંક્રોનસ સ્પીડ છે. કે હવે જે બંને વચ્ચે ડિફરન્સ છે કોની વચ્ચે? રોટર અને સ્ટેટર વચ્ચે. એ કેટલો છે? ns માઇનસ na. પહેલા કેટલો હતો? ns. તો કેમ? કારણ કે એની વેલ્યુ કેટલી હતી? 0 હતી. હવે એ ડિફરન્સ કેટલો છે? ns માઇનસ n. એના લીધે કઈ ફ્રીક્વન્સી ડેવલપ થઈ? રનિંગ કરતી. જો હું આ બંનેનો રેશિયો લઉં f ભાગ્યા f ડેશ, તો મને શું મળશે? તો કે ns છેદમાં શું મળશે? ns upon na. હવે હું ખાલી ઊંધું કરું છું કે મારે સ્લીપ, આપણી સ્લીપની ફોર્મ્યુલા શું હતી? ns માઇનસ na upon ns. એ કરવા માટે હવે હું આને ક્યાં લઈ જઉં છું? આને ક્યાં લઈ જઈશ? હવે આ જો આ ઇક્વેશન કેવું થયું? ns માઇનસ na upon ns equal to f dash upon f. એટલે કે f dash આપણે શેના માટે ધારી છે? રનિંગ. તો રનિંગ ફ્રીક્વન્સીની વેલ્યુ કેટલી થશે? આ આખાની જગ્યાએ હું લખી શકું સ્લીપ s, અને આની જગ્યાએ શું લખી શકું? f. સપ્લાય ફ્રીક્વન્સી મલ્ટીપ્લાય બાય સ્લીપ. તો મને શેની વેલ્યુ મળી જશે? રોટર ફ્રીક્વન્સી. કદાચ કોઈને આ ક્રોસ મલ્ટીપ્લિકેશન ના ફાવ્યું હોય તો આપણે રેશિયો ઊંધો લઈ લઈએ, એ સારું થશે. કે ભાઈ કોનો રેશિયો લઉં છું હું? f dash divided by f. f dash divided by f. f dash ની સામે શું લખીશ? ns minus n. f ની સામે શું લખીશ? n. એટલે તમારું f dash upon f equal to શું થશે? સ્લીપ. એટલે તમારી રોટરની ફ્રીક્વન્સી કેટલી થશે? તો કે સપ્લાય s મલ્ટીપ્લાય બાય સપ્લાયની ફ્રીક્વન્સી. આ તમારું શું છે? સ્લીપ. આ તમારી કઈ છે? સપ્લાયની ફ્રીક્વન્સી. એટલે જો ફ્રીક્વન્સીની વાત કરીએ તો સ્ટાર્ટિંગમાં કેટલી હશે? fs જેટલી. અને રનિંગમાં એ ફ્રીક્વન્સી કેટલી થશે? f ડેશ ઇક્વલ ટુ શું થઈ જશે? સ્લીપ ઇન્ટુ fs અથવા તો f. ખ્યાલ આવે છે? બે કન્ડિશનમાં ફ્રીક્વન્સીની વેલ્યુ અલગ અલગ છે. રનિંગ કન્ડિશનમાં એની વેલ્યુ સપ્લાય ફ્રીક્વન્સી જેટલી નથી. કોના લીધે? સ્લીપના લીધે. આ સવાલ ઘણી વખત પૂછાયો છે કે એક્સપ્લેન ઇફેક્ટ ઓફ સ્લીપ ઓન ડિફરન્ટ પેરામીટર ઓફ ઇન્ડક્શન મોટર. અને 7 માર્ક માટે સવાલ પૂછો અને વધારે વખત મલ્ટીપ્લાય કે ભાઈ દર બીજા પેપરમાં આ સવાલ પૂછાય. એટલે આપણને એ ખબર હોવી જોઈએ કે સ્લીપની અસર કોના ઉપર પડે છે. રોટર રેઝિસ્ટન્સ ઉપર એની અસર પડતી નથી. ફ્રીક્વન્સી ઉપર શું પડી? તો કે સ્ટાર્ટિંગમાં વધારે છે, રનિંગમાં કેવી થઈ ગઈ હશે? ઓછી. કેટલી ઓછી હશે?
આપણે એક એક્ઝામ્પલથી ધારો કે લઈએ કે ભાઈ સપ્લાય ફ્રીક્વન્સી છે 50 અને તમારી સ્લીપ છે 0.4%, એટલે કે 0.04% છે. તો ફ્રીક્વન્સીની વેલ્યુ કેટલી આવશે? 50 ગુણ્યા 4 ના છેદમાં 100. 0.04 એટલે 4 ના છેદમાં 100. આ એક 0 ગયા, આ 0 ગયા, કેટલા બચ્યા? 5 ચોક 20 ભાગ્યા 10. રોટરની ફ્રીક્વન્સી રનિંગ કન્ડિશનમાં ખાલી કેટલી છે? 2 હર્ટ્ઝ જેટલી થઈ. ક્યારે? જ્યારે સ્લીપની વેલ્યુ કેટલી હશે? 4% હોય તો બધા પેરામીટરની વેલ્યુ ઓછી જ થવાની છે. સ્ટાર્ટિંગમાં એ વેલ્યુ કેવી છે? વધારે છે. અને વધારે શેને લીધે છે? કારણ કે તમારા રોટરે હજી ફરવાનું ચાલુ કર્યું નથી. એટલે તમે જ્યારે સ્વિચ પાડી એ મોમેન્ટ ઉપર જે વેલ્યુ હશે એ બધી આપણે ક્યાં લખીએ છીએ? સ્ટાર્ટિંગ. અને એકવાર એને રનિંગ કરવાનું ચાલુ કરી દીધું પછી જે વેલ્યુ આવશે એ બધી આપણે ક્યાં લખશું? સારું. એવી જ રીતે સ્ટાર્ટિંગમાં તમારો જે વોલ્ટેજ પ્રોડ્યુસ થશે ક્યાં? રોટરમાં. એટલે કે E2 એ કોના લીધે પ્રોડ્યુસ થશે? ns ને લીધે, સિંક્રોનસ સ્પીડ ને લીધે. કારણ કે એક રોટેટિંગ સ્પીડ છે તો EMF પ્રોડ્યુસ થાય. જો આની જગ્યાએ મેં સિંગલ ફેઝ સપ્લાય આપ્યો હોત તો રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ બનત નહીં. રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ના બનત તો EMF પ્રોડ્યુસ થવાનો નથી. તો EMF પ્રોડ્યુસ થવાનો કયો? સ્ટાર્ટિંગ. મેઇન કારણ શું હતું? સિંક્રોનસ સ્પીડ. એ વખતે એક્ચ્યુઅલ સ્પીડ કેટલી છે? 0. પણ રનિંગ કન્ડિશન વખતે રનિંગ કન્ડિશનને આપણે નામ આપી દઈએ E2'. રનિંગ કન્ડિશન વખતે આ EMF પ્રોડ્યુસ થવાનું કારણ કોણ હશે? હવે ખાલી રિલેટિવ ડિફરન્સ કેટલો બચ્યો? તો કે ns માઈનસ NA. સેમ આપણે કમ્પેરિઝન લઈએ તો અહીંયા શું આવશે? E2'. અહીંયા શું આવશે? E2. અહીંયા ફરીથી E2'. અહીંયા શું આવી ગયું? E2. એટલે કે છેલ્લે તમારું E2' કેટલું થશે? S into ખ્યાલ આવે છે? સ્ટાર્ટિંગમાં એટલે જો અહીંયા E2 ની વાત કરીએ તો સ્ટાર્ટિંગમાં આની વેલ્યુ કેટલી હશે? E2 જેટલી. તો રનિંગ કન્ડિશનમાં એ વેલ્યુ કેટલી થઈ જશે? E2' ઇક્વલ ટુ કેટલી? S into તો તમને ઇન્ડક્શન મોટરના સ્ટાર્ટિંગ પેરામીટર ખબર હોવા જોઈએ અને રનિંગ પેરામીટર ખબર હોવા જોઈએ. હવે મારી ફ્રીક્વન્સીની વેલ્યુ કેટલી છે સ્ટાર્ટિંગમાં? તો કે fs જેટલી. તો x2 ની વેલ્યુ બી કેટલી આવશે? x2 એટલે શું? પહેલા જોઈ લો. x2 એટલે શું? x2 કોને કહીએ છીએ આપણે? r એટલે રેઝિસ્ટન્સ, x એટલે ઇન્ડક્ટન્સ, xl લખીએ આપણે, x2l. કારણ કે x માટે બે વસ્તુ વપરાય. એક આપણે ઇન્ડક્ટર માટે વપરાય ને કેપેસિટર માટે. ઇન્ડક્ટર માટે XL અને કેપેસિટર માટે આપણે વાપરીએ XC. DC જનરેટરમાં પણ વાઇન્ડિંગ હતું પણ ત્યાં આપણે કોઈ દિવસ ઇન્ડક્ટન્સની વાત કરી નથી. કેમ? કારણ કે ત્યાં ફ્રીક્વન્સીની વેલ્યુ કેટલી હતી DC માં? 0. ફ્રીક્વન્સી 0 હોય તો ઇન્ડક્ટન્સની વેલ્યુ કેટલી થઈ જાય? 0. પણ અહીંયા આપણે સપ્લાય કયો આપીએ છીએ? AC. સપ્લાય AC આપીએ છીએ એટલે ફ્રીક્વન્સી આવવાની. ફ્રીક્વન્સી હોય ને તમે વાઇન્ડિંગ કર્યું છે તો ઇન્ડક્ટન્સ આવવાનો છે. ઇન્ડક્ટન્સ ક્યારે આવે? ત્યારે તમે વસ્તુને કેવી કરો? વાઇન્ડિંગના ફોર્મમાં લપેટો, એકબીજાની બાજુમાં જો વાયર મૂકતા જાઓ તો એ શું પ્રોડ્યુસ કરે? ઇન્ડક્ટન્સ પ્રોડ્યુસ કરે. તો આની અંદર શું આવશે? ઇન્ડક્ટન્સ. x2 ની વેલ્યુ કેટલી આવે? 2πfl જેટલી. એટલે કોના પર ડિપેન્ડ કરે છે? તો કે ફ્રીક્વન્સી ઉપર ડિપેન્ડ કરે છે. સ્ટાર્ટિંગમાં ફ્રીક્વન્સી કેટલી છે? fs જેટલી. એટલે આની વેલ્યુ અહીંયા શું આવશે? x2 ઇક્વલ ટુ કેટલી? 2πfl. પણ રનિંગ કન્ડિશનમાં એની વેલ્યુ કેટલી આવી જશે? s into f આવશે. આ ફ્રીક્વન્સીને હું કોની વડે રિપ્લેસ કરીશ? s into f. કારણ કે રનિંગ કન્ડિશનમાં એ શું છે? f ડેશ છે. એટલે હવે અહીંયા હું શું લખીશ? x2 ડેશ. અને એની ફોર્મ્યુલા શું થશે? તો કે s into x2. ખ્યાલ આવે? એટલે સિમ્પ્લિફાય જ કર્યું કે f ની જગ્યાએ s into f લખ્યું અને પછી એ s ને ક્યાં કાઢી લીધું? બહાર. તો આ પાછું 2πfl જ રહેશે. એટલે અહીંયા શું આવી ગયું? x2.
એટલે ફ્રીક્વન્સીમાં બદલાવ થયો તો એના લીધે તમારા ઇન્ડક્ટન્સમાં પણ શું થશે? ચેન્જ થશે. કેટલો થશે? તો કે સ્લીપ ટાઈમ્સ જેટલું. સ્ટાર્ટિંગમાં જેટલી પણ વેલ્યુ x2 ની આવી એને તમે સ્લીપ વડે મલ્ટીપ્લાય કરો એટલી વેલ્યુ તમને કઈ કન્ડિશનમાં મળશે? રનિંગ કન્ડિશનની અંદર મળશે. x2 માં ચેન્જ આવ્યો ઇન્ડક્ટન્સમાં, તો એના લીધે શેમાં ચેન્જ આવશે? ઇમ્પિડન્સમાં ચેન્જ આવે. કારણ કે આપણને ખબર છે કે ભાઈ અહીંયા r આવે ઇમ્પિડન્સ ટ્રાયેંગલ, અહીંયા xl આવે, તો અહીંયા શું આવે છે? ઇમ્પિડન્સ. તો z શેના લીધે બને છે? તો કે r² + x2 નો સ્ક્વેર. અહીંયા x2 ની વેલ્યુમાં બદલાવ આવે છે, તો અહીંયા સ્ટાર્ટિંગ કન્ડિશનમાં આની વેલ્યુ કેટલી હશે? z2 ની. તો કે z2 = √r2² + x2². પણ રનિંગ કન્ડિશનમાં આ ફોર્મ્યુલા શું થઈ જશે? z2 = તો કે r2² + s x2 નો સ્ક્વેર. ખ્યાલ આવે છે? રનિંગમાં એક શું થઈ જશે? x ઇન્ટુ, એટલે મારે શું લેવું પડશે? s ઇન્ટુ x2 નો હોલ સ્ક્વેર. આ બે અલગ છે. પછી 21 7.5 થિયરી વધતી જાય ફોર્મ્યુલા, પછી બીજું કે હશે સાહેબ 21. આપણે જાગતા રહેવાનું છે, ખાલી કન્સેપ્ટ ક્લિયર કરવાનો. નહીતર પછી એક્ઝામ્પલમાં અને ગોખવામાં મજા નહીં. સમજવા ટ્રાય કરો, ભલે તકલીફ પડે પણ અલગ જોવા ટ્રાય કરજો. આપણે ટ્રાય કરશો કે ફિઝિકલી જ જુદા પાડી દઈએ, પણ તોય આટલે સુધી કોઈ ડાઉટ છે? સેમ વસ્તુ E2 માટે લાગુ પડશે કે ભાઈ સ્ટાર્ટિંગમાં E2 કેટલું હશે? આના જેટલું જ, અને અહીંયા કેટલું થઈ જશે? s. જો ફોર્મ્યુલા વાઇઝ વાત કરીએ, અચ્છા આ E2 અને આ SE2, પછી શું આવે છે આપણો? કરંટ. કરંટ શેના લીધે પ્રોડ્યુસ થાય? તો કે E2/Z2. વોલ્ટેજ ભાગ્યા રેઝિસ્ટન્સ ક્યારે આવે? DC સર્કિટમાં. AC સર્કિટમાં શું આવશે? વોલ્ટેજ ભાગ્યા ઇમ્પિડન્સ. કારણ કે AC સર્કિટમાં R અને X બંને હોય એટલે તમારે એની કમ્બાઈન ઇફેક્ટ લેવી પડે. DC સર્કિટમાં શું છે? એટલો રેઝિસ્ટન્સ જ છે એટલે તમે એડ કરી લો તો ચાલે. અહીંયા તમારે શું લેવું પડે? એની કમ્બાઈન ઇફેક્ટ એટલે કે ઇમ્પિડન્સ લેવું પડે. તો I2 = શું છે? E2/Z2. સ્ટાર્ટિંગમાં શું હશે? સ્ટાર્ટિંગમાં એનું એ છે E2/Z2. પણ રનિંગ કન્ડિશનમાં શું થઈ જશે? તો કે આને આપણે શેનાથી ડિનોટ કરશું? I2 ડેશ. E2 ની જગ્યાએ શું લખીશું? SE2. અને Z2 ની જગ્યાએ શું લખીશ? r2² + sx2 નો સ્ક્વેર. I2 ડેશ થઈ ગયો એટલે શું આવ્યું? હવે છેલ્લું પેરામીટર cos phi2, રોટરનો પાવર ફેક્ટર. પાવર ફેક્ટરની ફોર્મ્યુલા શું થાય? તો કે r2/Z2. અહીંયા તમારા ફોર્મ્યુલામાં કોઈ ફરક નહીં પડે. જે Z2 ની વેલ્યુ હશે એઝ ઇટ ઇઝ જ રહેશે. ફરક ક્યાં પડશે? રનિંગ કન્ડિશન. અહીંયા ફોર્મ્યુલા શું થઈ જશે? cos y = r2 અને Z2 ની જગ્યાએ આપણે શું લખીએ છીએ? r2² + sx2 નો સ્ક્વેર. અહીંયા પણ Z2 ની જગ્યાએ આપણે આ લખીશું r2 + x2 નો સ્ક્વેર. cos y ની બેઝિક ફોર્મ્યુલા rz, એમાં z ની જગ્યાએ આપણે શું મૂકી દીધું? r2² + x2². અને રનિંગ કન્ડિશનમાં x ની જગ્યાએ શું ચેન્જ થઈ જશે? sx2. કારણ કે રેઝિસ્ટન્સ ઉપર એની કોઈ અસર પડતી નથી. તો આ 7 પેરામીટર છે કે જે કોના લીધે અફેક્ટ થાય છે? બેઝિકલી તો 6. રેઝિસ્ટન્સ ઉપર તો એની કોઈ અસર થતી નથી, પણ આ 6 પેરામીટર છે કે જેની વેલ્યુ સ્ટાર્ટિંગમાં અલગ હશે અને રનિંગમાં અલગ હશે. અને આ ટોટલી ઇફેક્ટ કરશે એના ટોર્ક, કે ભાઈ સ્ટાર્ટિંગનો ટોર્ક કેટલો હશે, રનિંગનો ટોર્ક કેટલો હશે, અને મેક્સિમમ ટોર્કનું ડેરિવેશન માટે તે વખતે આપણને આ બધી ફોર્મ્યુલા આવડવી જોઈએ. આટલું અત્યારે લખીને હવે આપણે શીખવાના છે કે ભાઈ બે ફેઝ સપ્લાયથી